લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં પક્ષપલટાથી લઈ તોડજોડની રાજનીતિ ફરી એકવાર શરૂ થઈ ગઈ છે। કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીના જોડતોડનો અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યો છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય બાદ કોંગ્રેસના ધારાસભ્ય અને હવે ફરી એક કોંગ્રેસના પૂર્વ નેતા ભાજપમાં જોડાય તેવી અટકળો તેજ થઈ છે। આપણે જણાવી દઈએ કે આણંદના પેટલાદના પૂર્વ ધારાસભ્યને ભાજપમાં લાવવાનો તખ્તો તૈયાર કરાઈ રહ્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે શુક્રવારે પેટલાદની મુલાકાતે આવેલા ગૃહમંત્રી સાથે નિરંજન પટેલની મુલાકાત થઈ હતી, જે બાદ નિરંજન પટેલની ભાજપમાં જોડાવાની અટકળો તેજ થઈ હતી। ગત ચૂંટણીમાં ટિકિટ કપાતા કોંગ્રેસમાંથી નિરંજન પટેલે રાજીનામું આપ્યું હતું અને આપને જણાવી દઈએ કે નિરંજન પટેલ છેલ્લી 6 ટર્મથી કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટાતા હતા। જોકે તેમને ગત ચૂંટણીમાં કોંગ્રેસે ટિકિટ કાપતા તેમણે પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું। જોકે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શુક્રવારે પેટલાદની મુલાકાત લીધી હતી। તે દરમિયાન નિરંજન પટેલ સાથે મુલાકાત થઈ હતી, જેને લઈ તેઓ ભાજપમાં જોડાવાની અટકળો તેજ થઈ છે। ટિકિટ કપાતા નારાજ ધારાસભ્ય નિરંજન પટેલે રાજીનામું ધરી દીધું હતું અને કોંગ્રેસે ટિકિટ કાપતા સોશિયલ મીડિયામાં રાજીનામામાંથી પોસ્ટ વાયરલ કરી હતી।